લાલપુર પોરબંદર હાઈવે રોડ પર આવેલ મિલન રગડાની ખાણીપીણીની દુકાનમાં રગડામાં ઈયળ નીકળતા ફૂડ શાખા દ્વારા કરાયું ચેકિંગ. લાલપુરમાં ગત તારીખ 2ના રોજ રગડામાં ઈયળ નીકળતા જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જાગૃત નાગરિક દ્વારા લાલપુર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું તેમજ જામનગર ફૂડ શાખામાં મોબાઈલના માધ્યમથી ઈમેલ કરવામાં આવ્યો હતો. જે ફરિયાદના આધારે જામનગર ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા મિલન રગડાની દુકાનમાં ત્યારબાદ ગાયત્રી ગરબી ચોક પાસે આવેલ રસોડા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખજૂર, લચ્છી, માવા બદામ અને રગડાના સેમ્પલ લેવાયા હતા જે પરીક્ષણ માટે વડોદરાના લેબમાં મોકલાયા હતા. આ કાર્યવાહી દરમિયાન જામનગર ફૂડ વિભાગના ઓફિસર એન.એમ. પરમાર, સિનિયર ઓફિસર જી.કે. પટેલ, હરિપર આરોગ્ય સુપરવાઇઝર એન.આર. પરમાર સહિતનાઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રવીણ ચાવડા, લાલપુર।